તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવવાના છે બનાવવાનું છે ભૂલાઈ ગયું બોલો હું ભૂલાઈ ગયું કોણ હતું વાયલોરના બી. તો ગાઈઝ ભૂલાઈ ગઈ કેમ કે આજે બનાવવાની છે અને લેવા ગઈ હતી વાયલોરના બી. તો આજે શું છે કે શનિવાર છે ને તો હાફ કોઈ ખાતા નથી તો વાયલોરના બી બનાવવાના છે તો એ લઈ આવી અનિલ ને મમ્મી ખાતા મમ્મી તો ખાય. જો ગાઈઝ આ છે વાયલોરના બી. કેટલા મસ્ત છે વ્હાઈટ વ્હાઈટ આમ આપણીમાં બટેટું નાખવાના છે. બટેટું ને બધું નાખવાના છે કિંગમાં ડીસુંટિયન ને બટેટા વગર હાલે નહીં. ને આ કુકરમાં બનાવવાનું છે ને એમાં નાખવાની છે સ્પ્રિંગ ઓનિયન. તો ચલો બનાવીએ આપણે કઈ રીતના એ બનાવે છે ને જોઈએ કેમ કે મેં સ્પ્રિંગ ઓનિયનમાંથી કે બનાવવાની છે અને આમાં છે પ્યુરી ટમેટાની. તો આજે ઈ કુક છે. હે ગાજર છે એમાં. ગાજર છે ખોટી વાત છે. મને શું તમારો લીમડો તો લઈ આવ. તો એમાંથી લીમડોમાંથી આછી આછી નીચે 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 ને તમે આપી દો મને મરાઈ થાય. તો આપણે તોડી દઈએ કેમ કે આ છે ને ઓલી બાજુથી મેં આ બાજુ લઈ લીધો છે. તો આ લીમડાની છે ને નીચેની ડાયર હોય ને એ જ આપણે આપીએ છીએ ને કારણ કે પછી ખોટી બાચી જાય ને એટલી એ ખાલી એને છે ને સુગંધ જોઈએ. એક તો માં હજી માં બિચારો હમણાં એટલો વૈધો છે એટલે પછી લીમડાને ક્યાં હારા હારા ડાયરખા અને ઓલા પાંદડા આપી દઈએ. તો અહીં જો બધા મસાલા અહીંયા છે. આજે ઈ કુક બનેલો છે તો સિક્રેટ મસાલો એમ કે અહીંયા મૂકી દીધું છે લઈ આવીને દેખો આ સિક્રેટ મસાલો અહીંયા છે. તો જો ગાઈસ આમાં તેલ નાખી દીધું છે તો આમાં હું નાખવાનું જીરું ને જીરું તમારે જીરું જ નાખો. આ ખબર જ હોય જીરું ને રહ્યા તમારા માટે તો ખાવાનું બની જશે. જીરું આપણે પેલું તેલ થઈ ગયું કે બાકી છે આની ફેવરેટ વસ્તુ બે ડાયરેક્ટ નાખી દે એટલે ટેસ્ટ આવી ગઈ બધું તે હા ડાયરેક્ટ જ નાખી દે તો તે સગી. મસાલો કેટલો નાખો એ તું પકાવે છે ખાવાનું તો આપણને એમ કહીશ કે હું નાખતી તાવું છે. હું નાખતી હતી ને એટલે મને જબરદસ્તી નખાય બસ એટલે મારા રેસીપીમાં એ નાખવાનું આવતું નથી પણ અનિલની ખુશી માટે તું નાખી. જાડુ કરશે તારી રેસીપીમાં તો શું છે કે ટેસ્ટ એમને ઉપર થઈ ગયું એવું છે. ગાજરનો રસ આ ગાજરનો રસ છે અને એટલે ટમેટાની પ્યુરી છે. ખબર ને આજ કેવું બને આજ આખું કુકર જ માથે એને છે ને ચડાવી લેવાનું છે. ખાઈને મારું નામ આમ યાદ રહે કે આ શીતલાવ બનાવતી શીતલાવ આપણે પાછી આ થોડી ગેટ જો ગયા અને કામ જો હવે અડધી ડુંગળી નાખી દીધી હતી ને હવે પાછા હમણાં નાખીશ એટલે આ એના પાંદડા તો હું થઈ ગયું બધી પાંદડા હોય કેવલો બધા હરખું જ છે. તો ગાઈસ આપણે છે ને મેં હાથ ફેરવી દઈએ તો હું કે આપણે ખાવાનું છે તો ટેસ્ટ થોડુંક બી જાય બાકી આનું ખાવાનું છે ને એના જેવું છે. તો ચાલો મેં આપણો હાથ ફેરવી દીધો છે ટેસ્ટથી બની જાય. હા મેં ખાવાનું મારે છે પછી મને કંઈક ભૂખો રેખો હોય તો જો ગાઈસ એમાં છે ને ચણાનો લોટ થોડોક નાખવાનો છે તો થોડોક વગર ઘાટો થાય ને એ એમ કહીશ કે ટેસ્ટ આવે સારો ટેસ્ટ આવે હવે એમ ખબર નહીં હવે ચણાનો લોટ નાખ્યો છે એટલે કાસો લાગ્યો એટલે વાર છે. મસ્ત પકાઈ ગયું એટલે મસાલો કેટલો મસ્ત બની ગયો છે લોટ હેકાઈ ગયો હેકાઈ ગયો છે. હવે તો એમાં નાખી દઈએ આપણે વાયલોરના બી. હા જો ફાઈલું નથી નહીં છે આજ પહેલી વાર આ વાયલોરના બી બનાવી છે. ખબર નહીં કેવો ટેસ્ટ આવે આનો. મને શનિવારે ભૂખા રહીશ ને એટલે કે સાથે આ બનાવી દઉં. લાલ લાલ છટાકા જેવું દેખાય. તીખું થયું અંદાજ છે. તીખું છે શેકું છે પાણી એડ કરી દે સમસી ધોવાઈ ગયું કોરત ભરી દેવાય ને
તો કુકર પણ ધોઈ છે. નેક્સ્ટ ટાઈમ મટન પકાવો ને ત્યારે કહેજો. તો અમે સીટીઓ બોલાવવાની છે. કેટલી બોલાવું? 6 બોલાવી દે. તો આમાં 4 સીટી વગાડી દીધી છે. તો પાણીને જો કટેલો ભર્યો છે જો. કટેલો ભર્યો. ખાલી આપણે બી જોઈ લઈએ પેલા. બી તારે સીટી વાગે એટલે ક્યાં જાય? ગળી ગયા હે? યસ. આ તારી એક જ સીટીમાં તારે આ ઓલું થઈ જાય. બા હવે ઈ આમ રસો બળી જાય. આપણે થોડીક તો ગ્રેવી. પાછું તો રસો ભાઈ એવો નહીં ભરીને નાખ્યો જ ને એમાં લગભગ બાળવામાં અડધી કલાક થાય આને પકાવતા પેલા ડોબલાને. જો ગાય આ નમક ભૂલી ગઈ છે ને હમણાં નમક મને સખારી કે એમાં નમક તો ભૂલાઈ ગયું છે નાખવાનું. આ મોરું જ છે. નાખી દે. નાખી દે. હજી ના હમણાં નહીં પાછું આખવું પડી જાય મોરું થાય. થોડું નહીં. ખારું થઈ જાય તો પગાર તો હજી વધારે છે બારવું પડશે. ઠરી જાય. ખાવાનું ટાણું થાય એટલે. તો એમાં ધનિયા નાખી દઈએ હવે. ભરી ભરીને ધનિયાને એટલે ખાવા જોઈએ. કેમ છે? એવું ને એવું જ છે. તો જો ગાઈસ આપણા ભાગનું છે ને હજી બકાલોમાં છે. મેં છે ને તે વઘાર બારેલો વધારે ખામ મને બારેલું વધારે ગમે ને અમારા છે ને સાસુ સસરા માટે કરીને આ બાઉલ ભરીને કાઢી લીધું છે એના માટે. તો આપણે એનો વઘાર બારી નાખીએ. દજારે લેવું ને તો થોડું સારું લાગે ટેસ્ટ. તો જો ગાઈસ આપણે છે ને તે આખો વઘાર બળી ગયો છે. આવી રીતના આખું છે ને હુક્કો હોય ને તો ખાવાનું સારું લાગે. તો હવે છે ને આને આપણે ગેસ બંધ કરી દઈએ. ઢાંકી દઈને જવા દઈએ એમ. તો આપણું ખાવાનું હવે બની ગયું છે. તો સમય થાય એટલે રોટલા કરી નાખીએ ને રોટલા કરી પછી જમવાનું ખાઈ લઈએ આપણે. તો જો ગાઈસ આપણે રોટલા નાખો છો થપ્પો કરી નાખો છે. ઓહો તો જ સમકે જાઓ હીરાની જેમ જો સમકે રોટલા. ને હવે આપણું છે જમવાનું ગરમ થાય છે હવે તો આપણે જમી લઈએ હવે. તો જો ગાઈસ આપણું ખાવાનું આવી ગયું છે. તો રોટલા છે એમાં પાપડ છે એમાં ભૂંગળા ને બધું છે અને આ છે આપણી ડીશ. તો ચાલો આપણે જમી લઈએ હવે.